અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાયક્લોથોનનું આજે સાબરમતી રિવરફ્રન્ટ પાલડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મ્યુનિસિપલ કમિશનર, ડોક્ટરો, વકીલો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત 1000 લોકોએ સાયકલ ચલાવી હતી. રાજ્યભરમાં ચાલી રહેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે, નિયમિત વ્યાયામ અને સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુસર આ સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને 4 દિવસમાં શોધી કાઢ્યા છે. વટવા વિસ્તારની જગન્નાથપુરી સોસાયટીમાં રહેતા 12 વર્ષીય જોડિયા ભાઈઓ પિયુષ ઠાકુર અને આયુષ ઠાકુર ગત 31મી મેના રોજ બપોરે પરિવારને કંઈ જ કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે બાળકોની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પરથી બંને બાળકોને સુરક્ષિત કસ્ટડીમાં લઈ તેમના પરિવારને સોંપ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કેરાળા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સોલાર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી લીધા છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે વાંટા નજીક વોચ ગોઠવી એક આઈશર ટ્રક, એક ઓટો રિક્ષા અને 2 મોટરસાયકલ સાથે 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ સોલાર કંપનીમાં નોકરી દરમિયાન કંપનીના સ્ટોક અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી, જે બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે 144 સોલાર પ્લેટ, આઈશર ટ્રક, અલ્ટો કાર, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.